જય મેરડીમાં જય ગોગા મહારાજ। તો ભાઈ આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણે આજ તો તમને નવો બ્લોગ તો નહીં બતાવવાના, પણ 3-4 મહિના જ્યારે આપણે બેઠક ચાલુ કરી 3 થી 4 મહિના પહેલા બેઠક ચાલુ કરી ત્યારનો એક બ્લોગ પડ્યો છે, તો તમને જૂનો બ્લોગ બતાવવાના છે। તો ચલો કોઈ નહીં, શરૂ કરીએ। બધાને જય મેરડીમાં। આજે આપણે જવાના છે ઉમરી મેરડીમાંના દર્શન કરવા, જે આપણું મંદિર છે ઉમરી। તો જો ભાઈ આ રહ્યો રોડ, જો આ રોડ જે જાય છે એમાં ઉમરી આપણે મેરડીમાંના મંદિર રહ્યું ને વિનુબાના મેરડીમાં, જે આપણે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોતા છીએ ત્યાં, તો આપણે ત્યાં જવાના દર્શન કરવા અને બધું આપણે બધું રેડી કરવાનું છે। તો જો ભાઈ અમારું આ બાઇક અને અમારો ભત્રીજો, તો ચલો અમે જઈએ મેરડીમાંના મંદિરે। તો આપણે મેરડીમાંના મંદિરે પહોંચી ગયા। જો ભાઈ આ રહ્યું મેરડીમાંનું મંદિર। જો ભાઈ આ કચરો જેટલો પડ્યો, ભાઈ પાન ખરું તો ચાલુ, એટલે બધું કચરો પડ્યો છે। તો આ રહ્યું મેરડીમાંનું મંદિર। તો આપણે પહેલા દર્શન કરી લઈએ મેરડીમાંના। તો ભાઈ ચપ્પલ બીજા એટલે કાઢી દેવા દે છે, તો થોડો બૂટ કાઢી દીધા છે અને બધું સાફ સફાઈ ફટાફટ કરવી પડશે, કારણ કે આજ તો રવિવાર છે, મહેમાન આવવાના છે। તો જય ગોગા મહારાજ, જય મેરડીમાં। તો આપણું આ મેરડીમાંનું મંદિર છે। તો પેલા દરવાજા ખોલીએ। તો જય મેરડીમાં, બધાનું સારું કરજો। તો ભાઈ આ મેરડીમાંનું મંદિર, તો બધું સાફ સફાઈ કરવી પડશે ફટાફટ, આજ તો રવિવાર એટલે। તો આ ગોગા મહારાજનું મંદિર પણ ખોલી દઈએ। તો બધાને જય મેરડીમાં, જય ગોગા મહારાજ। હવે બધી સાફ સફાઈ કરી દઈએ ફટાફટ। બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે। જો આ બધું સાફ સફાઈ ચાલુ છે। તો મંદિરે પેલા બધી સાફ સફાઈ કરી દઈએ અને પછી દીવા અગરબત્તી કરી દઈએ। તો ભાઈ આપણે બધું રેડી થઈ ગયું સાફ સફાઈ, અને જો ભાઈ બધું માતાજીએ જો ભાઈ બેઠક રેડી કરી દીધી છે। અને જો ભાઈ મંદિર જેવો દેખો, જો ભાઈ ધજાઓ જે ફરકી છે। તો આપણે જો આ એકદમ બધું રેડી કરી દીધું છે। હવે ખાલી પાઠ ટાળવાનું છે અને ભુવાજી આવી એટલી વાર। તો ભાઈ બધાને જય મેરડીમાં, બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે મહેમાન આવવાની તૈયારી છે, હવે બધા આવી જાય દર્શન કરવા। દર રવિવારે બધા આવતા જ હોય। જો ભાઈ બપોર થઈ ગયા છે અને બધા આવી ગયા। જો ભાઈ દેખાતું છે એમાં, જો પબ્લિક બધી આવી ગઈ માતાજી દર્શન કરવા। અને મારા રાજવીર બેઠો, અને જો મેરડીમાંનું મંદિર, અને જો બધું આ રિક્ષાઓ બે આવેલી છે અને કેટલા નીકળી ગયા દર્શન કરી। જો હવે કોમ પતી ગયું, મેરડીમાં બધા દર્શન કરીને બધા પોતપોતાના ઘરે નીકળી ગયા છે। અને જોઈ લો ભાઈ ભુવાજી પણ હવે ઊભા થઈ ગયા ઘડીક, કારણ કે થાકી ગયા આખા દિવસના બેઠા હતા, એટલે હવે એ તો ભાઈ માતાજીનું ભાઈ રહેવાનું। જો અને આ માતાજીની ભાઈ ધજાઓ ફરકી રહી મેરડીમાંની ગોગા મહારાજની અને બધાને માતાજીની। તો જોઈ લો આપણે એકદમ નરવા થઈ ગયા, અને આ નિવેજ થઈ ગયેલું હોય। જો નિવેજ બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું હોય, અને આપણા મેરડીમાંના દીવા પણ ચાલુ જ છે જો। તો ભાઈ આપણે હવે જઈએ ઘરે શાંતિથી, હવે આપણે એકદમ ફ્રી થઈ ગયા। તો આપણે ભાઈ મેરડીમાં દર્શન કરીને આવી ગયા અને બેઠક પૂરી થઈ ગઈ અને બધું હવે ઓળખાઈ દીધું, અને આવીએ આપણે હવે ઘરે। તો હવે મળીએ બીજા બ્લોગમાં, અને આપણે આવી સેવા હાલતા રહે મેરડીમાં, અને આપણે મેરડીમાં દરરોજ જવાનું છે, બેઠક દર રવિવારે હોય જ છે। તો હવે મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં।